હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગિયારસનો પર્વ આવે એટલે આપણે ઠાકોરજી માટે નવા ભોગ બનાવવાનું શીખીએ છીએ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દક્ષિણ ભારતની પ્રચલિત ડિશ. તો આપણે શીખીશું કે ઉપવાસની ટટ્ટે ઇડલી, તેની સાથે નાળિયેરની ચટણી અને ઇડલી પોળી કેવી રીતે બનાવવામાં આવે છે. આ જે ટટ્ટે ઇડલી છે એ ઇન્સ્ટન્ટ છે અને ખૂબ જ સોફ્ટ બને છે. તેની સાથે બંને રેસીપી શીખીશું, ચટણી અને પોળી. તો ઇડલી બનાવવા માટે સૌપ્રથમ આપણે મિક્સી જારમાં લઈ લઈએ 1 કપ જેટલો મોરૈયો અને 1/2 કપ જેટલા સાબુદાણા. બંનેને ક્રશ કરી લેવાનું છે. આ રીતનું એકદમ સ્મૂથ પાવડર પીસી લેવાનું છે. તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને આપણે જે આ મોરૈયું અને સાબુદાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે તે એકદમ આવી રીતે લોટ હોય એ રીતનું હોવું જોઈએ. એમાં કરકરા દાણા નથી રાખવાના. તો ચાલો બનાવીએ. હવે તેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરીએ, થોડુંક પાણી ઉમેરીએ. જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને તેનું એક બેટર તૈયાર કરવાનું છે. અહીંયા મેં 1 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. તમે જરૂરિયાત મુજબ વધુ કે ઓછું ઉમેરી શકો છો. હવે ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રાખી દઈએ. હવે અહીંયા 1/4 કપ જેટલા સિંગદાણા લીધા છે. તેને આપણે ધીમા તાપે શેકી લેવાના છે. આ સિંગદાણાનો ઉપયોગ આપણે 1 કપ સિંગદાણા ઇડલી પોળી માટે કરીશું અને બાકીના 1/2 કપ જેટલા આપણે ચટણી માટે વાપરીશું. હવે 7 થી 8 મિનિટમાં સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. સ્ટવ બંધ કરી દઈએ અને ઠંડા કરી લેવાના છે. ચટણી બનાવવા માટે 1 કપ જેટલું આપણે નાળિયેરનો ઉપયોગ કર્યો છે, તાજું નાળિયેર. 1/2 કપ જેટલા શેકેલા સિંગદાણા, 2 લીલા મરચાં, 12 થી 15 ફુદીનાના પાન, અડધો કપ જેટલી કોથમીર, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું. બધું ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતે પહેલાં પાણી વગર ગ્રાઇન્ડ કરવાથી નાળિયેરના જે ટુકડા છે એ રહેતા નથી. હવે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ સાથે આપણી ચટણી તૈયાર છે. હવે તેને એક વઘાર કરી દઈએ. વઘાર કરવા માટે 2 ચમચી જેટલું સિંગ તેલ, 1 ચમચી જીરું ઉમેરીએ, 2 સૂકા લાલ મરચાં. હવે ધીમા તાપે મરચાં જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે. છેલ્લે થોડા મીઠા લીમડાના પાન. આ સાથે વઘાર આપણો તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ. ચટણીમાં ઉમેરી લઈએ. આ સાથે ઉપવાસની તાજા નાળિયેરની ચટણી બિલકુલ તૈયાર છે. સાઈડમાં રાખી દઈએ. હવે ઇડલી પોળી બનાવવા માટે 1 કપ જેટલા શેકેલા સિંગદાણા લઈ લઈએ. 1 ચમચી જેટલું જીરું, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, 1 ટેબલસ્પૂન જેટલું તાજું પીસેલું લાલ મરચું. હવે ગ્રાઇન્ડ કરી લઈએ. તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીએ અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લેવું. એકદમ બારીક પાવડર નથી બનાવવાનું, અધકચરું જ તેને વાટવાનું છે. આ સાથે આપણી ઇડલી પોળી બિલકુલ તૈયાર છે.
આને તમે 15થી 20 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. હવે ઇડલી બનાવતા પહેલાં આપણે આ રીતે 2 પ્લેટ લઈ લઈએ. તટ્ટે ઇડલીનો મતલબ છે કે તેની આવી નાની નાની પ્લેટમાં ઇડલી બનાવવામાં આવે છે. તટ્ટે એટલે પ્લેટ. તો હવે આ પ્લેટને આપણે ગ્રીસ કરી લઈએ. કેળાના પાન લીધા છે, તેને આ રીતે ગોઠવી દઈએ. ખીરું જે બનાવ્યું હતું તેને 15થી 20 મિનિટ થઈ ગઈ છે. એકવાર મિક્સ કરી લઈએ. તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આ પ્રમાણે એનું બેટર આપણે તૈયાર કરવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીએ અને 5 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે. ફટાફટ મિક્સ કરી લઈએ. હવે આ ખીરાને આપણે આ જે પ્લેટ તૈયાર કરી હતી તેમાં ઉમેરી દઈએ. સ્ટીમ કરવા માટે પાણી પહેલાં જ ગરમ કરી લીધું છે. હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરવી. 15થી 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઇડલી બિલકુલ તૈયાર છે. બહાર લઈ લઈએ. 1-2 મિનિટ પછી આ રીતે સાઈડમાંથી તેને નીકાળવાની છે. પ્લેટમાં લઈ લઈએ. પાન જે છે એ નીકાળી દેવાનું છે. ગરમ ગરમ તટ્ટે ઇડલી ઉપર થોડું ઘી લગાડવાનું છે. આપણે જે ઇડલી પૂડી તૈયાર કરી હતી તે તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. તો આ રીતે તટ્ટે ઇડલીને આપણે જે ચટણી બનાવી હતી તેના સાથે અને પૂરી સાથે સર્વ કરી શકાય છે. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો આવી જ અવનવી પ્રસાદની રેસીપીઝ તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસીપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.